નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। હાલ મિત્રો સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારત તરફ, આમ તો જોવા જઈએ તો દક્ષિણ રાજસ્થાનમાં છે અને મિત્રો ત્યાંથી આગળ વધ્યું છે। જો કે આ સાયક્લોન છે એ આજે મિત્રો નબળું પડી અને ખાસ કરીને ભારે વરસાદ કરી અને વિખાઈ જવાનું છે। જો કે ત્યાર પછી પણ બંગાળની ખાડીની અંદર હજુ પણ મિત્રો ઉપરા ઉપરી બે સાયક્લોન બનવાના છે અને તેની અસર મિત્રો ગુજરાતની અંદર રહેવાની છે। ગુજરાતમાં તેની અસર થતાં ખાસ કરીને હજુ પણ ભારે વરસાદની શક્યતા છે। આજના વિડીયોની અંદર વાત કરશું કે આજે રાત્રે અને આવતીકાલે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, તેમજ આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે। ગઈકાલે જોવા જઈએ તો અત્યાર સુધીની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર 135 તાલુકામાં વરસાદ પડ્યો છે। જો કે આજે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો, પરંતુ રાત્રે આજે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે અને બે સાયક્લોન હજુ પણ બનવાના છે, તેને લઈને વાત। તેમજ મિત્રો આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, આ સાયક્લોન ગુજરાતમાં કેટલા અસર કરશે તેને લઈને વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તો અહીં તમે લાઈવ જોઈ શકો છો, ખાસ કરીને જે સિસ્ટમ છે મિત્રો એ રાજસ્થાન ઉપર છે અને ત્યાં ખૂબ જ અતિ ભારે વરસાદ છે હાલ મિત્રો જોવા મળી રહ્યો છે। જો કે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। જો કે આગામી 24 કલાકની અંદર આ સિસ્ટમ છે નબળી પડી અને મિત્રો વિખાઈ જશે અને તેની અસર મિત્રો થોડા ઘણા વિસ્તારની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે આ વિસ્તારમાં જોશે। જો કે વધતા ઓછા પ્રમાણની અંદર કચ્છ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી જોવા મળશે। જો કે અહીંયા મિત્રો ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આ બાજુ અહીંયા તમે જોઈ શકો 7 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત હળવી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવવાને બદલે ઉત્તર રાજસ્થાન સુધી જશે, કારણ કે અત્યારે જો વરસાદનો આપણે મિત્રો ટ્રેક જોડવા જઈએ તો ખાસ કરીને તે હિમાલય તરફ સરકી ગયો છે, વરસાદની ધરી ઉપરના લેવલ તરફ છે, જેને લઈને બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમો બની રહી છે તે તમામ સિસ્ટમો છે એ ખાસ કરીને ગુજરાતથી ખૂબ જ દૂર મિત્રો બની રહી છે, જેને લઈને ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ ઓછો વરસાદ પડી રહ્યો છે। જો કે 9 તારીખવાળી સિસ્ટમ થોડીક મિત્રો ખાસ કરીને નીચે આવવાને કારણે અને અરબી સમુદ્ર ઉપરથી આવતા જે પવનો છે એ ધીમા પડવાને કારણે આ સિસ્ટમની અસર થોડી ઘણી વધતા ઓછા પ્રમાણમાં રહેશે, જેને લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 9 તારીખે અને 10 તારીખે ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જે તમે લાઈવ પણ જોઈ શકો છો 9 અને 10 તારીખ। ત્યારબાદ મિત્રો આમ તો વાત કરીએ તો 10 તારીખની આસપાસ ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ મિત્રો ખાસ કરીને મજબૂત બની અને ખાસ કરીને એ પણ ગુજરાત તરફ આવશે। તો તમે જોઈ શકો છો કે આગામી સમયની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર પણ હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને પવનની જો વાત કરવામાં આવે, પવન છે મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે। અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર જોવા જઈએ તો 40થી લઈને 50 કિલોમીટર અને ભારે બફારો પણ જોવા મળી રહ્યો છે। આમ જોવા જઈએ તો 7 તારીખનો મેપ છે, 8 તારીખે પણ તેજ પવન છે, 9 તારીખે પણ તમે જોઈ શકો તેજ પવન છે, 10 તારીખે પણ તેજ, 11 તારીખે પણ તેજ, 12 તારીખે પણ, 13 તારીખથી મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ મિત્રો ઘટી રહી છે અને ભારે અકળામણ થશે। 16 તારીખથી જોવા જઈએ તો મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને મઘા નક્ષત્રમાં સારા વરસાદના યોગ છે, એટલે કે જ્યાં સુધી પવનની ઝડપ ધીમી નહીં પડે ત્યાં સુધી વરસાદની જે ધરી છે એ મિત્રો ખાસ કરીને સરકેથી મિત્રો નીચે નહીં આવે, એટલે કે ધીમે ધીમે આ ધરી છે સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય અને નવી પાછી મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનશે અને આ સાયક્લોન મિત્રો ગુજરાત તરફ આવશે અને ફરી એક વખત 15 થી 20 દિવસનો મોટો રાઉન્ડ છે એ ખાસ કરીને 16 તારીખથી મિત્રો જોવા મળે તેવી શક્યતા છે। હાલ મિત્રો સારો વરસાદ છે 16 તારીખ સુધી જોવા નહીં મળે, એટલે કે હળવોથી લઈને મધ્યમ વરસાદ આગામી 10 દિવસનો મેપ જોઈએ તો એની અંદર સ્પષ્ટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર માત્ર સીમિત વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા। જો કે શ્રાવણ મહિનો ચાલુ હોવાથી શ્રાવણના સરોડા જે કહેવામાં આવતા હોય છે વહેલી સવારે અને મોડી રાત્રે ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના 1-2 ઇંચ વધીને 3 ઇંચ સુધીના સારા વરસાદી રાઉન્ડ છે એ જોવા મળશે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર
mm અડધો ઇંચ, અડધાનો અડધો એટલે કે પોણો ઇંચ આવા વરસાદી ઝાપટા છે એ જોવા મળી શકે છે. તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આગામી 12 તારીખ સુધી ગુજરાતની અંદર સારા વરસાદની કોઈ આગાહી નથી. ત્યારબાદ મિત્રો પવનની ઝડપ ધીમી પડતા ફરી એક વખત અથડામણ થતાં ફરી એક વખત સારા વરસાદની આગાહી 16 તારીખથી મિત્રો ખાસ કરીને જોવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આટલું જ. એકદમ લેટેસ્ટ અને સાચા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.